मंगलमय मंगलकरं वीतरागविज्ञान नमोताहि जाते गए करहंतानि महान करिबंधन करियो महान ग्रंथकरण को जाते समान सम पावे निज पद राम। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से प्रथम अधिकारना अंतर्गत પોતાના સ્વરૂપ પર વ્યાખ્યાન ચાલે છે। એમાં 18મા પેજ પર અંતિમ પેરેગ્રાફ શ્રોતાના સ્વરૂપમાં એટલે કે જીન વચન સાંભળવાવાળા જીવોની પાત્રતા કેવી હોય છે। પ્રવચન ઉત્કૃષ્ટ વચન દિવ્ય ધની है ना, जीन वचन जीन स्वरूप बहु महान बात से आत्मा दिव्य स्वभाव वालों से आत्मा दिव्य से दिव्य आत्मा ने कहवा वाली वाणी दिव्य ध्वनि અને એને સાંભળવા વાળા જીવોની પાત્રતા કેવી હોય છે એની ચર્ચામાં ઉત્કૃષ્ટ શ્રોતાઓની ચર્ચા સમાપ્ત થઈ છે। नवीन श्रोता प्राचीन श्रोता महान श्रोता एवं अनेक प्रकार की विशेषताओं से स्वरूपनी समीपता વધતી आई से एवं श्रोताओं की चर्चा से इन लक्षण की बात से गजबनी विस्तृत से भाई साधक जीवनी पर्याय से इस निर्जवा जीवी से साध्य दशा में तो बहु प्रश्न नहीं थता। साध्य दशा એટલે અધ્યયન સિદ્ધ દશા, એમાં બહુ પ્રશ્ન જીવને નથી થતા। શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે, પણ સાધક દશામાં ઘણા પ્રશ્નો થાય છે। આજનું પૂરું પ્રવચન બેન્સિલનું જે હતું, બેન્સિલના બોલ પર ગુરુદેવનું પૂરી સાધક દશા પર ત્રિપુટી સમજાય ને, ત્રિપુટી 3 પટ્ટી। શું ખ્યાલ આવ્યો આનંદભાઈ? સાંભળ્યું છેલ્લે હે ને 3 ભેદ બતાવે એટલે આપણે અહીંયા વિશેષ રીતે ચર્ચા કરીએ છીએ। નયોનું જ્ઞાન હોવું જોઈએ, શું કહેવા માંગે છે જ્ઞાની ધર્માત્મા। ત્યાં શુદ્ધ અને અશુદ્ધ પર્યાયો ઉપેક્ષિત હોય છે જ્ઞાનીને। ખ્યાલ આવે? પહેલું એ કહ્યું બંને પર્યાયોની ઉપેક્ષા હોય છે। એટલે શું હે ને, અશુદ્ધ એટલે શુભ અને અશુભ એ તો ઉપેક્ષિત હોય છે, સમજમાં આવે છે, પણ શુદ્ધ પર્યાય પણ ઉપેક્ષિત હોય છે। કઈ અપેક્ષા કીધું હતું? દૃષ્ટિવંતને દૃષ્ટિના જોરપૂર્વક શુદ્ધ અને અશુદ્ધ અવસ્થાઓ ઉપેક્ષિત હોય છે, હે ને। એક એક કથન સમજવા જેવા છે। એટલે દ્રષ્ટિ અપેક્ષા, દ્રષ્ટિ અપેક્ષા એટલે દ્રવ્ય અને ગુણની અપેક્ષા એ જોઈએ તો જ્ઞાની ધર્માત્માને પોતાની શુદ્ધ પર્યાય પણ ઉપેક્ષિત હોય છે। કેમ? કેમ કે દ્રવ્ય તો ત્રૈકાલિક શુદ્ધ છે, જેને એની દ્રષ્ટિ છે એને ક્ષણિક શુદ્ધ પર્યાયનું આકર્ષણ કેમ હોય જ નહીં। એટલે શુદ્ધ પર્યાય નથી એમ થોડી છે, આશ્રય કરવા ભૂત નથી એ વાત ત્યાં બતાવે। ગુરુદેવ બહુ ખુલાસા કરે છે, ખ્યાલ આવે કે નહીં? સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શનનો મહિમા આવી જાય તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય એમ કહેવું છે, હે ને। સમ્યક દર્શનની વાત છે। શુદ્ધ પર્યાયનો પણ મહિમા આવી જાય, અહંકાર આવી જાય, અભિમાન આવી જાય તો સમ્યક દર્શન ન ટકે। એટલે જે દ્રષ્ટિવંત છે, જેને શુદ્ધાત્માની દ્રષ્ટિ છે, શુદ્ધાત્મા એટલે કે જેમાં રાગ નથી, રાગ કરવાનો કોઈ ગુણ નથી, જેને શુદ્ધ થવું પડે એવું નથી, જે ત્રિકાલ શુદ્ધ છે, ગમે તેવી રાગની પર્યાયમાં અને ગમે તેવી મિથ્યાત્વના કાલમાં પણ જે આત્મા મિથ્યા થયો નથી। ખ્યાલ આવે છે? બહુ ઊંચી વાતો છે। મિથ્યાત્વના કાલમાં પણ આત્મા મિથ્યા થયો નથી, સમજમાં આવે છે? એટલે શું? મિથ્યાત્વ એટલે દેહને આત્મા માને મિથ્યાત્વ, પરને પોતાનું માને અર્થાત પરને સ્વ માને મિથ્યાત્વ।
તો પણ આત્મા પર થયો નથી, મિથ્યા થયો નથી. મિથ્યાત્વરૂપ પડમેન હોવાના કાળમાં પણ જે સ્વભાવ મિથ્યા થયો નથી, આત્માને જડ માને, આત્માને જડથી સુખ માને, આત્માને જડથી જ્ઞાન માને, તો પણ આત્મા જડ થયો નથી એમ કહેવાય છે. એવો એક આત્મ સ્વભાવ જીવ માત્ર ન પડ્યો છે. આત્મ સ્વભાવ કહો, દ્રવ્ય ગુણ નું સ્વરૂપ કહો, કે જે આત્મા આનંદ ગુણોનો પિંડ છે, એવું જે દ્રવ્ય છે એ ક્યારે પણ થયું નથી. અનાદિકાલથી તે એમ પ્રયાસ કર્યો કે દેહ હું બની જાઉં, તો પણ દેહ થયો નથી. દેહ હું થઈ જાઉં એ મિથ્યા ભાવ, એ મિથ્યાત્વ, તો પણ આત્મા મિથ્યા થયો નથી, આત્મા એમ થયો નથી. ખ્યાલ આવે કે નહીં? એવો જે દ્રવ્ય સ્વભાવ છે એની જેને દ્રષ્ટિ થઈ ગઈ છે, પ્રતીતિ થઈ ગઈ છે, વિશ્વાસ બેસી ગયો છે, અનુભૂતિમાં જેને સેવન કર્યું છે, એવા જીવને પરિણતિમાં આવેલી શુદ્ધતા, આંશિક શુદ્ધતા અર્થાત પરિણતિમાં પૂર્ણ શુદ્ધતા પ્રગટે એની ગરજ હોતી નથી, એમાં અવિશ્વાસ નથી હોતો. કેમ કે શુદ્ધ દ્રવ્યમાંથી શુદ્ધતા ન આવે તો શું આવે? એટલે એવી આંશિક પર્યાય પર દ્રષ્ટિ હોતી નથી, એનું અભિમાન હોતું નથી, એનો અહંકાર નથી હોતો, પોતાને એટલો જ માનતું નથી. કેમ કે એને દ્રવ્ય સ્વભાવનો દોહન છે, દ્રવ્ય સ્વભાવને એને અનુભવમાં લીધેલો છે. એટલે એને કહે કે એ રીતે ઉપેક્ષિત છે. ઉપેક્ષિત નો અર્થ ખ્યાલ આવે? એ રીતે એને શુદ્ધ પર્યાયની પણ અપેક્ષા નથી. કેમ કે હું શુદ્ધ છું ને, એટલે વર્તમાનમાં જે શુદ્ધતા આવે છે એ તો લાભ છે, અને હું શુદ્ધ છું એ મારું સ્વરૂપ છે. અને એની સાથે રહેલી જે અશુદ્ધ પર્યાય છે, વ્રતાદિની પર્યાય છે, એ પણ ઉપેક્ષિત છે. પછી બીજું સ્ટેપ શું કહ્યું? જેટલી શુદ્ધતા છે એટલું સુખ વેદાય છે. બહુ ઊંચી વાત છે. આ સુખી દુખી એવો જીવ લેવો છે. કેવી રીતે સમજવું? બેન, તમારા પ્રશ્નો હોય ને ઘણી વાર સાથે ચાલે છે. જેટલી શુદ્ધતા છે એટલે જેટલી વિતરાગતા છે, જેટલી શુદ્ધતા પ્રગટ થઈ છે એટલું તો સુખ વેદાય છે. પેલો જ્ઞાનીને દુઃખ હોય કે ના હોય? જ્ઞાની દુઃખને દુઃખ રીતે વેદે છે એટલે જ્ઞાની છે. અજ્ઞાની દુઃખને સુખ માનીને વેદે છે એટલે અજ્ઞાની છે. સાધક અવસ્થામાં દુઃખનો અંશ જરૂર હોય છે. તો જેટલો જે રાગ છે, ચાહે શુભ કે ચાહે અશુભ, એટલું એ દુઃખનું વેદન છે એમ માની અને આત્મા નથી એવી જે દ્રષ્ટિ છે એને ભોગવે છે. અને જેટલું દુઃખનું વેદન છે એની દ્રષ્ટિમાં અનાત્મા રૂપ હોવાના કારણે એની સાથે સંબંધ કરતો નથી, સાક્ષી રહે છે, પોતાના દુઃખનો સાક્ષી રહે. કેમ કે આત્માનો સ્વભાવ જગતના સાક્ષી રહેવું એવું આત્માનો સ્વભાવ છે. એનો અંશ પ્રગટ થઈ ગયો છે એટલે પોતાની પર્યાયમાં થતો એ જે ભોક્તૃત્વપણાની યુક્તતા છે એને પોતાનાથી ભિન્ન માનતો આત્માને દેખે છે. આવ્યું કે ના? એક છે ભોક્તૃત્વ ને એક છે અભોક્તૃત્વ ને એક છે અભોક્તૃત્વ શક્તિ. ત્રણ કહે છે. આત્મા જો કરે એ ભોગવે, કરે નહીં તો ભોગવે કઈ રીતે? તો દ્રવ્ય ને ગુણની અપેક્ષાએ જોઈએ તો આત્મા રાગને કરતો જ નથી. સ્વભાવમાં રાગને કરવાની શક્તિ જ નથી. સ્વભાવને ન જોવે ત્યારે કમજોરીવશ રાગ થાય છે, પણ આત્માની શક્તિ નથી રાગ કરવાની. એટલે જેને દ્રષ્ટિ થઈ છે આત્માની, એને એ રાગને કરતો જ નથી દ્રષ્ટિ અપેક્ષાએ, તો એના દુઃખને ભોગવે કઈ રીતે? પછી કથન આવે કે તો શું કરે છે જ્ઞાની? તો કે દુઃખને જાણે છે. આ રીતે પૂરી વિધિ છે. દુઃખને જાણે છે અને સુખને એને પણ જાણે છે. અને જાણવાના સ્વભાવમાં જાણનાર દ્રષ્ટિમાં ઉદ્ધ રહે છે. આખું પેકેજ છે આ બધું. જેટલું વેદન છે, જેટલું રાગ છે, જેટલી કમજોરી છે, જેટલું સ્વરૂપનું લક્ષ છૂટે છે, પક્ષ નથી છૂટતો, લક્ષ છૂટે છે, એટલું દુઃખ વેદાય છે. પરંતુ એ લક્ષ છૂટવાના કારણે આવ્યું ને, ગુરુદેવે કહ્યું કે ભરત અને બાહુબલી લડે છે, હે ને, તો કજિયા કરે છે એમ શબ્દ કહ્યું આપણી ભાષામાં. કોઈ પૂછ્યું કજિયા કરે? તો કે રાગ કજિયા કરે છે એમ કહ્યું. એટલે આ રાગનું કાર્ય છે. જુઓ કેટલી મોટી વાત છે. જ્ઞાનીનું એક વાક્યમાં કેટલું પ્રમાણ હોય. રાગના કજિયા છે એટલે એનો અર્થ શું છે? કે એને કર્મ પર ન થોપ્યું, એને ભરતજીએ બાહુબલી પર ન થોપ્યું કે આ મને રાગ આવ્યો છે કોનો? છખંડ જીતવાનો, એના કારણે આ કજિયા થાય છે.
હે ને, અમારા રાગના કારણે કેટલી ઊંચી વાત છે, તો બી સમ્યક્ત્વની ધારા તૂટતી નથી. એટલે કે આ રાગ છે આત્માનો સ્વભાવ નથી, દુઃખનું લક્ષણ છે, એટલે એની સાથે ઘરોબો નથી, એની સાથે સ્વામિત્વ નથી, સમીપતા રૂપે વર્તતો નથી. કેટલી રોચક પરિણતિ છે, કેમ કે મિશ્ર દશા સમજવી બહુ કઠિન પડે છે. સાધ્ય દશામાં તો પ્રશ્ન જ નથી થતો, અર્હત પરમાત્મા તો સુખી છે, પરંતુ આજે સુખી દુઃખીની મિશ્ર અવસ્થા છે ને સાધક દશામાં, ત્યાં આપણને એમ લાગે કે હું કઈ રીતે લડતા હોય ને ધારા ચાલુ હોય ને લડતા હોય ત્યારે બી સુખી હોય, અને જેટલું લડતા હોય એટલા દુઃખી હોય. તો છે આ મિશ્ર દશા. ઘણી વાર આપણે આને લીધી. આ તો કેમ કે હું ગુરુદેવે બી કહ્યું આજે, આ તો બહુ ચર્ચા થઈ ગઈ છે, પણ શોર્ટમાં બેનશ્રીએ એમને અહીંયા કોટ કરી દીધી છે. એટલે આ વાત વારંવાર સમજવા જેવી છે, કેમ કે જીવ ત્યાં જ ફરમાઈ જાય છે કે એવું કેવી રીતે. લોકમાં તો એ સમજે છે, દીકરીને જયારે વિદાય કરે છે તો જેટલી સમીપ વિદાય વિયોગનું દુઃખ પણ છે, પણ એને એનો ભરથાર મળી રહ્યો છે એનું સુખ પણ છે. અને દીકરી મારી હતી જ નહીં જન્મ વખતથી, કે દીકરી તો પરાયું ધન છે એ દ્રષ્ટિ પણ હતી. તમે વસ્તુ થઈ ને, દીકરી તો પરાયું ધન છે, જન્મતાની સાથે ખબર છે, તો એ દ્રષ્ટિ છે આત્માની, અર્થાત આત્મા તે આત્માની. દીકરી હોતી જ નથી આપણી, એ તો જન્મતાની સાથે જ પરાયું ધન છે, દ્રષ્ટિ છે. ખ્યાલ આવે છે કે નહીં? અને એ દીકરી જેની છે એની વરી રહી છે વહુ તરીકે, તો એટલું એને આનંદ છે, અંદરમાં રોતી વખતે આનંદ છે કે નહીં બોલો. અને જેટલો રાગ છે હતો થઈ ગયો હતો 18 વર્ષ દરમિયાન, અને એનો વિયોગ થાય છે તેટલું દુઃખ પણ છે. ત્રણ એક સાથે કેમ ના હોઈ શકે છે ને? તો આવી એક મિશ્ર દશા છે. એને હું કેમ સમજાવું છું, જયારે બોલ આવે ને તો એનું ટચ થવું જોઈએ, કેમ કે બહુ ઉત્કૃષ્ટ, આ તો ડાયરેક્ટ અનુભૂતિના બોલ છે. સ્વાનુભૂતિ દર્શન, ગુરુદેવના વચનામૃત, બેનશ્રીના વચનામૃત, સોગાળજીના બોલ, બધો ડાયરેક્ટ માલ છે. એને સમજવા જેવું છે. એટલે ડાયરેક્ટ સ્વરૂપની સંબોધન કરતા કથનનું છે. એટલે એની ચર્ચા સામાન્ય કરી. હવે આપણો જે વિષય ચાલે છે, શું કહ્યું પોતાના સ્વરૂપમાં, ત્યાં પણ શું વાત હતી કે ઉત્કૃષ્ટ વચન સાંભળવા વાળા જીવની લક્ષણની વાત હતી. હવે સાંભળવા આવી તો જાય છે, પણ અવધારણ કરતા નથી. હાલાવે કે નહીં? અહીંયા ફિઝિકલ પ્રેઝન્ટ છે, પણ માનસિક પ્રેઝન્ટ નથી. એવું હોય કે ના હોય? હવે માનસિક પ્રેઝન્ટ ના હોય એનો અર્થ શું છે ખબર છે? પ્રીતિ નથી, એની ભલી હોનહાર નથી. એવા શ્રોતાઓની વાત હવે ચાલે છે. પણ સાંભળવા શું કામ આવે છે? તો ઘણા કારણો હોઈ શકે છે સાંભળવાના. મજબૂરી પણ હોઈ શકે સાંભળવું, હોય કે ના હોય. કાલે પણ બતાવ્યું હતું ને કે પિતા સાથે બચપણમાંથી આવતા હતા એટલે આદત પડી ગઈ છે, હે ને? ઘણા જે રોજ પૂજા કરતા હોય, રોજ સાંભળતા હોય, અને એક દિવસ ન સાંભળે તો એને બેચેની લાગે, તો એ આદત છે. ખ્યાલ આવે કે નહીં? આદત પડી ગઈ છે એને. હવે એ ન સાંભળે તો એને એ આદત છે ને એટલે બેચેન રહે છે. તો એવી ઘણા કારણો છે. સમાજમાં આગળ પડતા છે, નહીં જઈએ તો કેવું લાગશે. ઘરમાં મોટા બાળકો છે, એમની સામે ટીવી જોઈએ તો કેવું લાગે, સવારમાં તો આવી જાય. ઘણા કારણ હોઈ શકે. ખ્યાલ આવે છે કે નહીં? વિચાર કરજો, તમને પકડાશે પોતાનો ચોર અંદરનો. આપણે તો આપણું પરિણામ પકડ્યું છે ને, તો કહે છે કે એનાથી તો એકલો પાપ બંધ જ થાય છે. આત્માનુભૂતિ દૂરની વાત, પુણ્ય તો દૂરની વાત, પણ એકલો પાપ બંધ થાય છે. પ્રવૃત્તિ કઈ છે? શુભ. અને પરિણામો, અભિપ્રાય અને પરિણામ કેટલી ખોટ છે, હે ને? તો ઘણી વાર આપણને આપણું પરિણામ પકડવું જોઈએ કે હું કેમ આવું છું. એ રીતે ઘણી વાર બને છે. સમાજમાં કમિટીમાં હોય, હે ને? કમિટીમાં પણ હોય તો કે હવે કમિટીમાં છીએ, કારોબારીમાં છીએ, અને ન સાંભળીએ તો કેવું લાગે. પ્રમુખ છીએ અને ન જઈએ તો કેવું લાગે. હવે ઓલો દિવસ આવશે ને તમારો મંદિરનો, હે? હા, પ્રતિષ્ઠા દિન આવે, અને હવે પ્રમુખ છીએ એટલે એ દિવસે તો પહોંચવું જ પડે. હવે પહોંચ્યા એટલે પ્રવચન પણ રાખ્યું હોય તો સાંભળવું પડે. તો આ રીતે મજબૂરી પણ હોય છે. એવું નથી પ્રવચન સાંભળવા માટે ખાલી આત્માને અનુભવભૂતિના લક્ષ, આત્મહિતના લક્ષથી સાંભળતા હોય બધા, એવું નથી હોતું. પરંતુ જ્યારે આ બોધ કરાવીએ કે ભાઈ એવા પરિણામથી તો એકલા પાપનો જ બંધ થાય છે, ચાર ગતિનો અભાવ થતો નથી,
એનાથી તો ગુરુગમ મળવાનો અવસર મટી જાય છે. હાલ આવે કે એવા ભાવથી ગુરુગમ નહીં મળે. હે ને, જેટલો અનાદર કરીએ છે, આ કેવા જેવી વાત છે. અહીંયા નથી સાંભળવા આવતો ને અશોકભાઈ, એની વાત નથી, આવીને નથી સાંભળતો એની વાત છે. ના ખ્યાલ આવે? ના ખ્યાલ આવે ને? સાંભળવા નથી આવતો એનું તો એ જ જાણે, એનું તો કલ્યાણ થવું અસંભવ છે. પણ જે સાંભળવા આવીને નથી સાંભળતો, એને પ્રીતિ નથી, અનાદર છે. ખ્યાલ આવે કે નહીં? સાંભળવાની યોગ્યતા મળી, સંભળાવવા વાળા મળ્યા, સાંભળવામાં ગયો અને ન સાંભળે તો એને ફરીથી એવા અવસરો મળતા નથી. જો પંચમ કાળમાં જેમ જેમ 21મી સદીનું જીવન વધતું જાય છે, શું થાય? આયુ કેમ ઓછું થઈ ગયું ખબર છે? વૃદ્ધોનું કદર ન રહે, ઘરમાં બુજુર્ગોની કદર ના રહે, એટલે બુજુર્ગોનો મળે એવો અવસર જ ના રહે. ઘણા જીવોને મા બાપ હોતા નથી ને, તો ઘણી વાર અફસોસ વ્યક્ત કરે કે કોઈ માથે હોત, કોઈ આપણને કોઈ બતાવવા વાળું હોત, ઘરની અંદર ગાઈડન્સ આપવા વાળું હોત, એવા એ રીતે રુદન કરતા હોય છે. પરંતુ ક્યારેક કે તે યાદ કર અને તે આ બુજુર્ગોનું કોઈ અપમાન કર્યું છે. આ જીનવાણીનું અપમાન એટલે શું? સાંભળવા આવે પણ સાંભળે નહીં, એટલે તને જરૂરત લાગતી નથી, પછી શું કામ મળે? ખ્યાલ આવે કે નહીં? કાન મળ્યા છે, જીનવાણી સાંભળવા માટે મળ્યા છે, પણ સાંભળે નહીં, તો પછી પાછા શું કામ મળે? શું કામ મળે એનો ખબર છે? એકેન્દ્રીમાં જાય છે જીન વચનનો અનાદરમાં, પછી એને એવી જાતિની યોગ્યતા સંગની પંચેન્દ્રિય પણ મળતું નથી. આ બધું કરેક્ટ છે. એક એક કથન હું તમને શાસ્ત્રમાંથી કાઢીને બતાવું, આ ફળ કઈ રીતે આમાં મળે છે, કેમ પાછું જતું રહે છે. જે કાર્ય કરવા માટે મળે ને એનો અનાદર કરે તો પછી એ જીવને એવી જાતિના ભાવ ના આવે, તો એ પ્રમાણે જેવું ચાહ્યું હોય એવું ફળ મળે ને. કે મારે કાનની જરૂર નથી, ભગવાનના દર્શન કરવા માટે મારે હાથની જરૂર નથી, તો પછી કઈ વાંધો નહીં કે કેન્દ્રીયની એક વ્યવસ્થા છે આપણી પ્રકૃતિમાં, તો એ વ્યવસ્થામાં આપણે મોકલી દઈએ છીએ. એવું સ્વરૂપ છે. એટલે અહીંયા કહ્યું ને કે વળી કુળ પ્રવૃત્તિ કાલે થઈ ગઈ હતું. વા સહજયોગ બની આવતા શાસ્ત્ર સાંભળે છે. સહજયોગની કાલે ડેફિનેશન કરી હતી. સહજયોગ બની જાય છે. મૂળ સહજયોગ વર્તમાનમાં મેં કાલે બતાવ્યું હતું ને કે જે 12મું 13મું હોય છે ને, દરેકને આપણે 12 દિવસ જે વિધાન રાખે છે અને પછી પ્રવચન રાખે છે. હવે તો 12 દિવસ કે જવાનો અવસર આવે છે અને ત્યાં બધા જ સાંભળવા બેસવું પડે અને સગા સંબંધીઓને પણ આવવું પડે. એ સહજયોગ છે. હવે એ ઘરના દીકરા દીકરીઓને પણ બેસવું પડે. બની શકે સહજયોગ પોઝિટિવમાં પણ જતો રહે, એને વાત ખબર પડી જાય તો બહુ ઉત્કૃષ્ટ કાર્ય પણ થઈ જાય. એટલા માટે એ કોઈ કાર્ય બંધ કરવાની જરૂર નથી. પણ એ લોકો જે સહજયોગ વાળા હોય પણ એ અવધારણ ન કરે. જો લખ્યું છે સહજયોગ બની આવતા શાસ્ત્ર સાંભળે છે, સાંભળવા છતાં કઈ અવધારણ કરતા નથી. અવધારણ કરતા નથી એટલે કે આપણે બાપાએ બોલાવ્યા છે તો સાંભળવું પડશે એમ કરીને બેસી જાય. 1 કલાક પૂરો રહે કે મારે આમાં જવાનું બહુ થાય ને ભાઈ, કોઈ મરણ પ્રસંગ હોય એટલે બોલાવે કે ભાઈ ઘરમાં જીનવાણી લેવાની નથી અને વિશેષ એ વખતે અવસર પણ કહેવાય. હે ને, આત્મા જતો રહે છે પરંતુ મરતો નથી, એ એવું અજ્ઞાન તોડવાનો પ્રસંગ છે. શરીર અહીંયા પડ્યું રહે છે અને શરીરમાં જ્ઞાન નથી, અને એ મતલબ જે શરીર જાણતું હતું એ અજ્ઞાન તોડવાનો પ્રસંગ છે. મૃત્યુ તો આપણા માટે મહોત્સવ છે. આપણને સ્પષ્ટ ખ્યાલમાં આવે છે કે પર્યાય બદલાય છે, સ્પષ્ટ ખ્યાલમાં આવે છે કે શરીરથી આત્મા જુદો છે. આપણને એવા પ્રસંગો ઘરમાં આવે છે તો એ રીતે ઘરમાં જે આત્માર્થીઓ હોય તો ગોઠવી દે કે આ બાને પણ દીકરાઓ સાંભળે. અને મારી પાસે એવા ઘણા જીવો છે કે એવા પ્રસંગોમાં સાંભળીને રુચિ થઈ ગઈ હોય. તમે કોઈ બી મળે ને મિત્રો તો પૂછજો કે ભાઈ તમને રુચિ કઈ રીતે થઈ, તો આ સહયોગ વાળા ઘણા મળશે તમને. જે કાંઈક આમ થયું અને આ રીતે કાને વાત પડી અને એમ લાગ્યું કે નહીં આ તો આ સત્ય છે, જી કલ્યાણ કરી જાય. એવા અધિકાંશ જીવો મળે છે. કેમ કે હવે પ્રવૃત્તિ બી બહુ થવા લાગી ને તો એ અને ઘણી વાર એવું પણ બને છે. હવે ત્યાં જો આ શબ્દનો આપણે અર્થ કરીએ, વા સાંભળવા છતાં કઈ અવધારણ કરતા નથી, તેને પરિણામ અનુસાર કોઈ વેળા પુણ્ય બંધ થાય છે અને કોઈ વેળા પાપ બંધ થાય છે. એના પરિણામ અનુસાર
સાંભળવા બેસી ગયા તો ક્યારેક વચ્ચે વચ્ચે અનુમોદના થઈ જાય એટલે વાત તો સાચી છે, વાત તો સાચી છે, મહેનતથી મળતું નથી, પુણ્યથી જ મળે છે. ઘણું કર્યું પણ તો પણ નથી આવતું, અને મળે છે તો પણ આપણે કાયમી એની સાથે રહેતા નથી. બહુ સત્ય વાત છે. એ અનુમોદના થોડીક થઈ જાય તો એ વખતે એ પરિણામમાં પુણ્ય બંધ થાય છે. અને વળી પાછી વાત વધારે ચાલે તો એમ કે ક્યારે પૂરું કરશે, 1 કલાક થઈ ગયું છે, નવું વર્ષ આવવા વાળું છે, 31મી તારીખ છે, હે ને? જૈનોને ઉજવવા જેવું છે? કોઈને ઉજવવા જેવું નથી. 12 વાગે તો એટલા ફટાકડા ફૂટે કે જેટલા આખા વર્ષની હિંસા એક સાથે. અને એમાં પછી આપણે આશ્ચર્ય થઈને જોવા જઈએ અને મતલબ કે એમાં અનુમોદના કરીએ તો બધી હિંસાનો દોષ લાગે. એક ફટાકડાને ના આડ્યા હોય તો પણ એમાં તમને ગમ્યું ને? હાલ આવે કે નહીં? અનંત કાળ વીતી ગયું, કયું નવું વર્ષ હાલ આવે છે કે નહીં? અને એ રીતે જે કાલની ગણતરીની દ્રષ્ટિએ પણ આપણા માટે તો આ નવું વર્ષ નથી, વીર સંવત થોડી છે. તો ક્રિશ્ચિયનોના હિસાબે જે પણ છે એ ગણિત એક વ્યવસ્થા માટે છે, પણ જીવે એને કાંઈનું કાંઈ લઈ લીધું છે. અને ઘણા જીવો એમ કે અમારે 31 તારીખ છે તો પાર્ટી છે, તો હું પૂછું પાર્ટી એટલે શું? ખાવું પીવું ભેગા થવું અને પછી નવું વર્ષ મનાવું? અરે ઠીક નથી, ઠીક નથી. રવિવાર પણ છે ને, કોઈ આવી હોય 1-2 જણ તો ભાઈ ઠીક નથી, હે ને? ઉજવણી કરવી હોય તો ભાઈ 1-1 વર્ષ ઓછું થઈ રહ્યું છે. હવે એક સમય પણ બગાડવો નથી. ટાઈમ ટેબલ બનાવો. મેં બી ગઈકાલ ટાઈમ ટેબલ ફરીથી બનાવ્યું. અત્યારે સત્ય કહું છું, દિનવાળી નહીં થાય. 4 વાગે ઉઠીને શું કરવું, આ રીતે કયા ગ્રંથો આ વર્ષમાં મારે અભ્યાસમાં લેવા, પ્લેનિંગ કરો. એમાં જેટલું નિભે એટલું નિભે, હે ને? પ્લેનિંગ તો આવવું જોઈએ ને. અડધો કલાક સામાયિકમાં રહેવું જોઈએ. વિશેષ આપણે સવારે 47 શક્તિનું વિશેષ ચિંતન કરવાની 30 મિનિટ રાખીશું. પછી આમ તત્વાર સૂત્રનો અભ્યાસ આ વર્ષમાં વિશેષ કરવાનો ભાવ છે. એવા અનેક રીતે તો 1 કલાક આ લેશું. પછી ઓફિસે જશું તો આવીને પછી આ કરીશું. કોઈ વાર ઓફિસમાં મતલબ કે જવાનો ભાવ ન આવે તો આ અલગ ગ્રંથ અભ્યાસ કરીશું. ખ્યાલ રાખીશું. કેમ કહું છું? પ્રેરણા માટે કહું છું, બીજું કોઈ આશય નથી. ગમે તેવું જીવન તમારું પવિત્ર થાય ને આત્મદર્શન થઈ જાય પછી બી પ્લાનિંગ કરજો. ખ્યાલ આવે કે નહીં? વાસ્તવમાં કરવું જોઈએ. એક વાર પ્લાનિંગ કરવાથી 1-2 વસ્તુઓ તો સચવાઈ જાય, અને એમાં આવી જાય કે હા એક વાર રૂટીન આવી જાય. બહુ જરૂરી છે. ભલે હું તો કહું છું અઠવાડિયામાં 2 દિવસ 4 વાગે ઉઠવાનું તમારું શરૂઆત થઈ જાય તો પણ કાંઈનું કાંઈ એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. કરવું પડશે નહીં તો કાંઈ નહીં, જીવન પૂરું થઈ જશે. નવું વર્ષ જાય છે કે સમય આયુષ્ય ઘટે છે? આયુષ્ય ઘટતું જાય છે, એના તરફ ધ્યાન દેવું જોઈએ. ધન વધતું જાય છે, આયુષ્ય ઘટતું જાય છે ને? સામાજિક સામે છે હિસ્ટોરિક. તો એટલા માટે આ બહુ વિચાર કરવો જોઈએ. આપણા યોગ્ય પ્રયોગો નથી, યોગ્ય પ્રસંગો નથી, હે ને? અચ્છા, કઈ અવધારણ કરતા નથી. જો બે પોઝિટિવ, એક તો યોગ બની જતા એવા જીવો પણ હોય છે કે કંઈક ધારણ કરીને કામ કરી લે છે, અને એક એવા જીવો અવધારણ ના કરે, હે ને? ફોર્માલિટી કરે કે ભાઈ બસ રાખ્યું છે બાપાએ તો સાંભળીએ ને પછી 1 કલાક પછી જેમ હતા એમ. તો એ કહે છે કે એવા જીવોને ક્યારેક પાપ બંધાય છે, ક્યારેક પુણ્ય બંધાય છે. હવે આગળ વળી જે મદમસ્તર ભાવપૂર્વક શાસ્ત્ર સાંભળે છે, ગજબ છે, હે ને? પંડિતજી હવે એવા લેવલ લીધા છે, એવા શ્રોતાઓના. શું કામ લીધા છે? બોધ કરાવવા માટે કે આવી જાતિની વિકૃતિ હોય તો આનાથી પાપ બંધ થાય છે. બ્રહ્મા નહીં રહેતા, ક્ષેત્રમાં આવી જવાથી કઈ લાભ થઈ જશે એમ નથી. પરિણામોના આધાર ઉપર બધું છે. જો તારા પરિણામ આ પ્રકારના હોય સાંભળવાના કાળમાં તો કહે છે કે ત્યાં એકાંતી પાપ બંધ જ કરે છે. પાપ બંધ એટલે શું? પાપ બંધ એટલે શું? હે? નિગોદમાં જવાનું, બરાબર છે. પણ એનાથી પાપથી આપણે શું પાપાસન થવું જોઈએ? કે સ્વરૂપના સમીપમાં ન આવવા દે એવી જાતિના અવસરો અને યોગ પ્રાપ્ત થવા. ખ્યાલ આવે ને? જબરજસ્ત વાત છે. સ્વરૂપની અનુમોદના ન કરવા દે. સ્વરૂપ એવી જાતિનો મોહ, એવી જાતિના મોહનો બંધ, એવી જાતિનો અંધકારમાં જવાની તૈયારી. નિગોદ કહો, નત કહો, અનેક જગ્યાએ મૂળ તો નિગોદ લઈ લેવું. અવસર જ નથી. સંઘની પંચેન્દ્રિય પહેલા તો
એને અસંગની પંચેન્દ્રિય સુધી અવસર જ નથી આવતો, યોગ્યતા જ નથી હોતી આત્મા સુખનો વિચાર કરવાનો. ક્યાંથી કરશે? બહુ બહુ મોટી સજા છે, નરક કરતા મોટી સજા છે આ. અસંગની પંચેન્દ્રિયપણા સુધીની અવસ્થાઓ જીવને આવી હલાવે એટલે આત્મ કલ્યાણ કરવાના અવસરો ન રહેવા, એને જે આત્માની અનુભૂતિ નો નાશ કરાવે એનું નામ પાપ. એ રીતે છે. જો કઈ રીતે વળી જે મદ મસ્તર ભાવપૂર્વક, મદ એટલે અભિમાન અને મત્સર એટલે ઈર્ષા, અને ઈર્ષા એવા ભાવપૂર્વક શાસ્ત્ર સાંભળે, અભિમાનથી સાંભળે. અભિમાનથી બી સાંભળવા વાળા હજુ અમે રોજ સાંભળીએ છીએ, દિલ્હી આવીએ છીએ, ખ્યાલ રાખીએ છીએ, દિલ્હી ટાઈમસર ખોલીએ છીએ. તેથી શું ખ્યાલ આવે કે નહીં? દિલ્હી ટાઈમસર આવીએ, દિલ્હી ટાઈમસર સાંભળે. તેથી શું? એ કઈ માન લેવા જેવું થોડી છે. અહીંયા તો કહે કે સમ્યક દર્શન નું માન આવી જાય તો પણ ન થાય તો તું તાળું ખોલવાનું અને શાસ્ત્રમાં રેગ્યુલર આવવાનું માન કરે છે. મત્સર ભાવ, ઈર્ષા ભાવ, ઈર્ષા ભાવથી બી સાંભળતા હોય. જોઈએ કેવું કહે છે, જોઈએ શું કહે છે, જોઈએ તો ખરા શું કહે છે. હે ગુરુદેવના પ્રવચનોમાં એ રીતે તો ગયા હતા આપણે બધા, પલટાઈને આવે. ખ્યાલ છે ને ભાઈ? એ રીતે જોઈએ શું કહે છે, આ કોણ નવું આવ્યું છે. એ રીતે જવા વાળા ઘણા હતા, વિરોધ કરવા માટે પણ જવા વાળા ઘણા હતા. ખ્યાલ આવે કે નહીં? પણ જ્યાં સાચી વાતની ખબર પડી અને યોગ્યતા બદલાઈ ગઈ અને સાચા સ્વરૂપની ખબર પડી ગઈ, એમ છે. જો મત્સર ભાવપૂર, મત્સર એટલે ઈર્ષા, ઘણા આવા હોય છે, ઘણા શ્રોતાઓ. અને જંબુદ્વીપમાં, ભરત ક્ષેત્રમાં, એવા ભારત દેશમાં, અહીંયા બોરીવલીમાં પણ હોઈ શકે. હોઈ શકે કે ના હોઈ શકે? હોઈ શકે. જોઈએ કેવું કહે છે, શું કહે છે, એવી ઈર્ષા ભાવથી વર્ષોથી સાંભળતા હોઈએ. અને કોઈ નવો વિદ્વાન આવે તો જોઈએ, હવે આપણે તો વર્ષોથી સાંભળીએ છીએ પણ શું કહે છે જોઈએ, બરાબર કહે છે કે નહીં. એ રીતે સાંભળો. આ બધા પાપના કારણ છે. તમે જોજો, સાંભળ્યું ગુરુદેવના પ્રવચનોમાં આ બધું લખેલું છે, વિસ્તારથી કહે છે. પછી વાદ અને તર્ક કરવાનો જ જેનો અભિપ્રાય છે. અભિપ્રાય તો વાદ વિવાદ સમજવા માટે કરે વાત જુદી, પણ જેને બસ તર્ક કરવો જ છે, કાંઈ પણ શરૂઆત કરે વખતા એ પહેલા તો એને તર્ક વાદ વિવાદ કરવાનો સ્વભાવ જ હોય. સમજવા માટે પૂછે એક વાદ વિવાદ, તો વાદ વિવાદથી શંકાનું સમાધાન થાય છે. એ તો સમાધાન કરવા માટે વાદ વિવાદની વાત છે, પરંતુ આ એનો અભિપ્રાય જ છે. કાંઈ બોલે એટલે એના વિરોધમાં કહેવું. ઘણા જીવોની નેગેટિવ નેચર હોય છે કે કોઈ પણ ઘરમાં પણ કોઈ વાત હોય તો તરત જ એને વિવાદ કરે એવો એક વાત એને મૂકી દેવાની પદ્ધતિ હોય છે. તો એ રીતે પણ અહીંયા શાસ્ત્ર સભાઓમાં આવતા હોય છે જીવ. જો મહંતતા વા લોપાધિક પ્રયોજનના અર્થે જે શાસ્ત્ર સાંભળે છે, હે ને, આ વક્તાની વાત નથી, શ્રોતાની વાત છે. મહંતતા એટલે શું? મોટા, હે ને. એટલે કઈ રીતે મોટા માટે? કેમ કે જે શાસ્ત્ર સાંભળે અર્થાત ધાર્મિક ક્રિયાઓમાં જોવા મળે એને સમાજ બહુ સન્માન આપે છે કે ભાઈ શાસ્ત્ર સાંભળે, સ્વાધ્યાય કરે છે, હે ને. તો એવી મહંતતાના અભિપ્રાય માટે સાંભળે, મોટાઈ મળે એટલે સાંભળે. ક્યાંક ને ક્યાંક આપણે આમાં છીએ કે નહીં જોઈ લેવાનું કે આવું આપણામાં આવી જાય છે, હે ને. 4 જણ કહે કે નહીં અશોકભાઈ તો ટાઈમસર પહોંચી જાય છે, સમાજમાં હું કહું કે નહીં રેગ્યુલર થઈ ગયા છે, અને એ વાતમાં તમને રસ પડવા લાગે તો સમજી લેવાનું કે તમે એ મહંતતા માટે સાંભળવા આવતા. ખ્યાલ આવે કે નહીં? એ તો પોતાનું પરિણામ પોતાને ખબર પડે. તમને એમ લાગે કે આટલું કેમ ઝીણવટથી કીધું છે? આવી નાની નાની બાબત મુક્તિને રોકે છે. ખ્યાલ આવે છે કે નહીં? જીવ આમાં બંધાય છે, રોકાયો છે, ઉપયોગ ત્યાં જ કામ કરે છે. એટલે એ સ્વરૂપની સ્પષ્ટતા કરવાનો જ્ઞાનનો વિકાસ થતો નથી, અને એ સ્વરૂપ સંબંધી આનંદ લેવાની તૈયારી નથી કરી શકતો, કેમ કે ત્યાંથી ને ત્યાંથી સંતુષ્ટ થઈ જાય. બનતું હશે, જો પોતાના જીવનમાં આપણને ખબર પડતી હશે કે નહીં, હા મહંતતા માટે પણ સાંભળે છે. પછી કહે છે કે લોભાધિક પ્રયોજન. આગળ આ શ્રોતામાં વક્તા માટે પણ કહ્યું હતું, શ્રોતા માટે પણ એ જ લાગુ પડે છે. ઘણી વસ્તુઓ કોમન છે, એને ઘણો લાભ, યશનો લોભ હોય, ધનનો લોભ હોય, એને મોટા ભાગે મેં એવું સાંભળ્યું છે, મારા કાનેથી સાંભળ્યું છે કે ભાઈ મતલબ યુવાન છોકરા છોકરી હોય ને તો શિબિરમાં મોકલે.
હવે શિબિરમાં શું કામ મોકલે કે ભાઈ તને કોઈ ઓળખે, તને કોઈ જાણે, પોતાને ઓળખે એ માટે નથી મોકલતા. શિબિરમાં શાના માટે જવાનું હોય? પોતાને ઓળખે એના માટે. અને આપણે શાના માટે મોકલીએ કે કોઈ ઓળખે કે આમનો 20 વર્ષનો થઈ ગયો છે તો હવે કંઈક માગા આવે. જો જાય અને કોઈની નજર પડી જાય ને માગવું આવે એનો દોષ નથી, પણ એ અભિપ્રાયથી સાંભળવા જાય. તમે સમજો વાત ત્યાંની છે. સ્પેશિયલ એના માટે મોકલે તો છોકરાઓ ત્યાં શું સાંભળે? એને પોતાની ઉંમરના છોકરા છોકરી જ જોશે કે હું આત્મા છું એ જોશે? એ અભિપ્રાયથી મોકલીએ. સહજ છે ક્યાંક પરિચય થઈ જાય ને સાધર્મી કોઈ એ રીતે વાત કરી લે, એની વાત એનો દોષ નથી કહેતા અહીંયા, પરંતુ એ અભિપ્રાય થઈ જાય, એવા લોભ થઈ જાય. એવા લોભથી શાસ્ત્ર સાંભળવા જાય હે ને તો આવે તો પહેલા એ જુએ કે છોકરો આવ્યો છે કે નહીં. નથી સાંભળીએ તો એ સાંભળી શકશે? એ સાંભળી જ નહીં શકે. મૂળ વાત કહેવાની એ છે. લૌકિક પ્રયોજનના અર્થે અને જીનવાણી અર્થાત તો એવા ધાર્મિક કાર્યોને નિમિત્ત ન બનાવવા જોઈએ. મૂળ વાત આ છે. એના માટે સ્પેશિયલ પ્રોગ્રામ રાખો ને. ગ્રહસ્થદશામાં બધું થાય છે, કોણ એનો ક્યાં નિષેધ છે? પરંતુ આ જે ધાર્મિક કાર્યોમાં આવી જાતિની પ્રવૃત્તિનું પોષણ ન કરવું જોઈએ. ત્યાં તો વૈરાગ્ય, ભાઈ તું જા અને જો તારે લગ્ન જ ન કરવા પડે એવી વાત છે, એ રીતે મોકલો. ખ્યાલ આવે છે કે નહીં? હે ને બ્રહ્મચર્ય વતથી જીવા જેવું છે. જો એકવાર સાંભળ આત્માના આનંદમાં કેવી મજા છે, એ 5 ઇન્દ્રિયના ભોગોમાં આનંદ નથી એવી વાત કહેવા વાળા છે. શિબિરમાં જાઓ છોકરાઓને આ રીતે કહેવું જોઈએ. તો અહીંયા લખ્યું ને લોભાદિક ઘણા જેવી ચલો ઓળખાણ થઈ જશે હે ને તો ત્યાં વેપાર આદિ ઘણા વેપારીઓ આવે. અહીંયા તો મતલબ જીનવાણી સાંભળવા આવવા વાળા બી ઘણા મહાન લોકો બાહ્યથી પણ હોય, એ પણ આવે છે. ધનથી સંપન્ન હોય પણ આવે છે. તો એવા ભાવથી આવે કે ઓળખાણ થઈ જશે, વેપાર વધશે. વેપાર ન કરવો એમ નથી કેવું, એવા અભિપ્રાયથી સાંભળવા આવે એની વાત. કોઈ મુમુક્ષુ સાથે વેપાર ન કરવો એવું મારે નથી કેવું, પરંતુ એવા અભિપ્રાયથી આવે કે ભાઈ ચલો ઓળખાણ થઈ જશે તો વેપાર વધી જશે. વક્તાના સ્વરૂપમાં પણ આવ્યું હતું ને આજ વાત કે 4 લોકો ઓળખે તો બિઝનેસ મળે. તો કે એમ છે નહીં, એ તો પાપનો બંધ થાય છે. ભલે તું જીનવાણી સાંભળવા બેઠો છે કે તું બીજી કોઈ મોર લઈને બેઠો છે, મનમાં તારો અભિપ્રાય જુદો છે. જીનવાણી શાના નિમિત્ત બનાવવી જોઈએ? મોહના ક્ષય માટે જીનવાણી નિમિત્ત બને છે. હાલ આવે ને મોહનો અભાવ કરવો એ સૌથી મહાન કાર્ય છે. મોહના અભાવ વગર પાપના ઉદયમાં પણ સમજો એ દુઃખી થાય છે. પાપના ઉદયમાં તો આમે દુઃખી થાય છે, પણ મોહનો અભાવ થઈ ગયો હોય તો પાપના ઉદયમાં પણ સુખ લાગે એમ. મોહના અભાવ વિના પાપ પ્રવૃત્તિમાં પણ એને સુખ લાગે છે, જે સુખ નથી. જેને મોહનો અભાવ થયો નથી એને પાપની પ્રવૃત્તિમાં સુખ ભાષિત થાય છે. એક પાપનો ઉદય અને એક પાપની પ્રવૃત્તિ. પાપની પ્રવૃત્તિમાં સુખ લાગે છે કે નથી લાગતું? ખાવામાં, પીવામાં, ભોગવવામાં, ટીવી જોવામાં. મોહના અભાવ વગર પાપ પ્રવૃત્તિમાં સુખ ભાષિત થાય. મોહના અભાવ વગર સમજો પુણ્યનો ઉદય હોય તો માને સુખ, પણ વાસ્તવમાં એ દુઃખ છે. મોહના અભાવ વિના પુણ્યની પ્રવૃત્તિમાં ભલે માને સુખ પણ એ દુઃખ છે. એટલે મોહના અભાવ વગર ચારે ગતિમાં કોઈ પણ જગ્યાએ જાય જીવ સુખી થઈ શકતો નથી. અને મોહના અભાવમાં નિમિત્ત કોણ છે? જીન વચન. હાલ આવે છે કે નહીં? તો એ જે મોહનો અભાવ, મોહ એટલે સૌથી મોટો શત્રુ મિથ્યાત્વ. 42 વર્ષ ગુરુદેવે મિથ્યાત્વના અભાવની વાત કહી કે તું પેલા તારી દ્રષ્ટિ સરખી કરી લે, તું પેલા તારી જોવાની દ્રષ્ટિ બદલી નાખ, વસ્તુ સ્વરૂપ છે એવી દ્રષ્ટિ કરી લે, જેમ છે એમ તું જો, એ રીતે વિશ્વાસ કર. દુનિયાનો કોઈ પદાર્થ તારા સુખની આડે આવે એમ છે જ નહીં. છે એમ કઈ? સમ્યક જ્ઞાનની આડે દુનિયાની કઈ સ્થિતિ આવે? જ્ઞાનમાં ઝલકવા રૂપ છે, ધ્યેય છે. જ્ઞાન જ્ઞાયકમાંથી આવે છે. ઝલકવું એનું કાર્ય છે. જેમાં ઝલકે હું છું એવો જ્ઞાયક સંબંધ બતાવવો હોય ત્યારે કહો તો કહો, તથાપિ મારે એને ઝલકાવવું પડે એવું પણ મારું સ્વરૂપ નથી. જ્ઞાન જ્ઞાયકમાં મળી અને જ્ઞાયક મસ્તીમાં રહે છે. આ સ્વરૂપ છે આત્મા. ખ્યાલ આવે છે કે નહીં?
જ્યારે ત્યાં ને ત્યાં સુખ છે, જ્યાં એની દ્રષ્ટિ ફરી તો સુખના એ ધાણ છે. કેટલી સરસ વાત છે. સુખી થવા માટે ક્યાંય નથી જવાનું. એને આજે તો બહુ ઊંચી વાત મળી ગઈ, ક્યાંય નથી જવાનું, ક્યાંય નથી જવાનું. ક્યાંય જવાનું નામ જ દુઃખી થવું. ક્યાંય ધૂમ પડે સુખ માટે એનું નામ જ દુઃખી થવું. એટલા એ મોહનો અભાવ કરવામાં નિમિત્ત કોણ છે? હે ને? આગમ જ્ઞાન. આગમ જ્ઞાન પૂર્વક આત્મ જ્ઞાન હલાવે છે કે નહીં? બે વાત કહી. આત્મજ્ઞાન આગમ જ્ઞાન વગર નહીં, આગમ જ્ઞાન પૂર્વક આત્મજ્ઞાન. એટલા માટે કહ્યું ને જીન વચન રમ્યંતી. જીન વચનમાં જીન વચન થી રમણતા. રમવું એ આનંદદાયક શબ્દ છે. જીન વચનમાં જેને શબ્દ આવે છે એ આનંદમાં રહે છે. ખ્યાલ આવે છે કે નહીં? ગજબની વસ્તુ છે ભાઈ. જો એટલે લોભાધિક પ્રયોજનના અર્થે જે શાસ્ત્ર સાંભળે છે, ખ્યાલ આવ્યો ને? શું કહેવું છે કે લોભાધિક પ્રયોજન એવા અભિપ્રાયથી જે શાસ્ત્ર સાંભળે છે કે આમ લાભ થશે, આમ લાભ થશે. ઘણા લોભ છે. પુણ્યનો લોભ, યશનો લોભ, બહારમાં આવા સંપર્કનો લોભ. એવા પ્રયોજનથી જે જીન વચન સાંભળવા આવે છે એ જીન વચનનો અનાદર કરે છે અને આત્માનો અનાદર કરે છે, સદબુદ્ધિનો અનાદર કરે છે. હે ને? તીર્થંકર પરમાત્માનો દુશ્મન બનીને ઉભો રહે છે, છતાં તીર્થંકર પરમાત્માને તો બધા શુદ્ધાત્મા લાગે છે. ખ્યાલ આવે કે નહીં? ગજબની વસ્તુ છે ભાઈ. જો તથા શાસ્ત્ર તો સાંભળે છે. હે ને? કેમ સાંભળે છે મેં તમને કહી દીધું. શાસ્ત્ર તો સાંભળે છે પણ તે સુહાવતું નથી. એક આવી પણ યોગ્યતા, આવું એક લક્ષણ. શાસ્ત્ર સાંભળે પણ એને બસ અંદરમાં સુહાવે નહીં. એક એવો જીવ હોય છે, કાંઈ પણ કહે તો એને સુહાતું ના. માની લો કે આત્માની વાત કરે, અહીંયાથી શુદ્ધાત્માની વાત માની લો કે હું કરું તો અહીંયા સામે વાળા એમ થાય કે શું આત્માની વાત કરે છે. હે ને? કઈ મતલબ વ્રતની વાત કરે, કઈ મતલબ કેવી રીતે જીવન જીવાય એની વાત કરે. એ રીતે એને સુહાવે જ નહીં. અને માનો વ્રતની વાત કરે તો પણ ન સુહાય. એ વ્રત કરવાથી તો બંધ થાય છે, આત્માની તો વાત જ નથી કરતા. જીવની એક આવી નેચર હોય છે. નેચર એટલે કયો? ત્રિકાલ નેચર નહીં, એવી યોગ્યતા જે જતી રહે એવી યોગ્યતા છે. તો સ્વભાવ જ હોય કે બેસીને કાંઈ પણ કરે સુહાવે જ નહીં. ઘરોમાં પણ એવા તમે જીવો મળી જતા હોય. તમે સારું કરીને આવો તો પણ ના સુહાય ને ખરાબ કરીને આવો તો પણ ના સુહાય. બસ કાંઈ પણ એને 90% લાવે તો 100 આવવા જોઈતા થાય. અરે પણ 90 લઈને આવે છે ને, એવું હોય છે કે નથી હોતા? જીવને એ સુહાવે જ નહીં. જ્યાં વક્તા જે કહે એની વિરુદ્ધમાં ચિંતન કરે એવા પણ જીવો હોય. હા, સુહાવતું નથી. એવા શ્રોતાઓને શું થાય છે? કેવળ પાપ બંધ જ થાય છે. ગજબનું લખે છે પંડિત ટુડરમલજીનું જે અસ્તમાં વિચક્ષણ બુદ્ધિ છે કે ભાઈ ક્યાંથી મન પકડ્યું હશે આપણા લોકોનું કે ભાઈ આવા બી જીવ શ્રોતાઓ હોય છે. તો કહે છે એને સમજાવવા માટે સંબોધન કરે છે કે ભાઈ આનાથી તને પાપ બંધ થાય છે, આનાથી તું 4 ગતિમાં રખડે છે. હે ને? તું જીનવાણી ક્યાં નિમિત્ત બનાવે છે તને ખ્યાલ નથી આવતો. તારી પાસે જે સાધન, બાહ્ય સાધન મળ્યું છે એ સાધન તો કેવા પુણ્યના ખર્ચમાં તને કેવા પુણ્ય બાંધ્યા હશે તો જીન વચન બન્યા છે. તું ભૂલી ગયો છે. કેટલીય મૂર્તિઓ માથે લીધી હશે, કેટલીય પ્રતિમાઓ બિરાજમાન કરાવી હશે, કેટલું ધન તે આમાં આપ્યું હશે, કેવી જાતિના ભાવો કર્યા હશે, ત્યારે તને જીનવાણી મળી છે. મફતમાં નથી મળી. અને વર્તમાનમાં એમ લાગે છે કે મફતમાં મળી છે તો ભૂલ છે. એને કાલે બીજી વાત લીધી હતી ને, મફતમાં મળી છે. કાલે એમ કીધું હતું કે બે અલગ વાત છે. જેને વિવક્ષા ભેદમાં સિદ્ધાંત ખંડિત થતો લાગે તો કહે છે કે મિથ્યાત્વ છે. કાલે શું કહ્યું હતું? મફતમાં મળી છે એટલે એમાં કોઈ પુરુષાર્થ નથી કરવો પડ્યો, પુણ્ય આપી ગયું છે એમ. અને આજે બતાવે છે કે ભાઈ તું જેના માટે એવી જાતિનો ત્યાગ કર્યો છે ને એ વસ્તુ હવે તને હાથ લાગી છે. હે ને? તારે એ સંબંધી આજ્ઞામાં રહેવું જોઈએ. જીવન એ રીતે જીન આજ્ઞામાં વિતાવવું જોઈએ. દુનિયા ક્યાં ચાલે છે એના સાથે આપણે કોઈ મતલબ નથી. હે ને? કીડીના ઘણા ટોળા હોય તો ત્યાં વાત સત્ય હોય એમ ન સમજવું. ગુરુદેવ કહે ત્યાં ખ્યાલ આવ્યો કે નહીં?
કેમ કે પંચમકાલમાં જ્યાં સુખ નથી ત્યાં વધારે લોકો જોવા મળે છે, જ્યાં દુઃખની વાતો છે ત્યાં ટોળી ટોળા જોવા મળે છે. એટલે આ જીવને પાછો ભ્રમ થઈ જાય છે, કદાચ આ તો સુખ નહીં હોય, આખી દુનિયા અહીંયા છે. ખ્યાલ આવે કે નહીં? એક લોજિક છે. જે કિંમતી વસ્તુ હોય ને હંમેશા થોડી હોય. આપણે શું કહીએ છીએ? સમય નથી, સમય ઓછો છે. કેમ? કેમ કે બહુ કિંમતી છે. કોઈ પણ હીરાની ઝવેરાતની દુકાનો અનાજની દુકાનો કરતા ઓછી હોય છે. દુનિયામાં જે કિંમત મુકાય છે એની વાત. કેમ કે આમ બી કિંમતી ચીજો બહુ ઓછી હોય, સત્યના સાંભળનારા બહુ ઓછા હોય. જેમ જેમ પંચમકાલ આવશે એમ ગુરુ એકાદ જ રહી જશે, એક રહી જશે છેલ્લે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે શું કરવાનું? પ્રમાદ નહીં કરવું. આજથી લોક વ્યવહાર, લગન, આ તે, જીયાણા આણા, આ તે, એને જીવ એટલો ઉપયોગ ખરાબ કરે છે. એને 2 વર્ષથી તૈયારી કરે, સવારે 1 કલાકમાં બધા જમીને જતા રહે. એને એ કેવું છે અનિલભાઈ? બરાબર છે કે નહીં? એના માટે કમાવું પડે, એના માટે 5 પાપમાં હાથ નાખવો પડે. લોકોને સારું લાગે એ માટે કેવું કેવું કરવું પડે. આત્માને સારું લાગે એવું એકવાર પણ કરવા ઈચ્છતું નથી. એને અને છતાં પણ લોકો રાજી થાય અને ન પણ થાય. બરાબર છે કે નહીં? થાય અને ન પણ થાય. અને રાજી થાય તો પણ તને શું? તારું તારું ખાઈને રાજી થાય. કેવી મૂર્ખતા છે! બહુ સમજવા જેવું છે. કુલ મળીને કહેવું છે કે એવા વ્યવહારો તહેવારોમાં જેટલું સીમિત થતું હોય, નિપટી જવાતું હોય, નિપટી લેવું. કાંઈ ફરક પડતો નથી. જેવી રીતે જે રીતે થતું હોય ફટાફટ કે રીતે. ખ્યાલ આવે કે નહીં? લાખ રૂપિયા બચે તો દાન કરી દેવા. જીન વચન જ્યાં વિશેષ ચાલે એવી શિબિરો લગાવડાવી દેવી. કાંઈ ફરક પડતો નથી. કેમ કે આમાં આપણું રસ પોસાય છે, એમાં સ્વરૂપનું રસ પોસાય છે. ખ્યાલ આવે છે? હવે ઘણી જાગૃતિ પણ આવી ગઈ છે. આ નિમિત્તે લોકો વિધાન શિબિર ઘણું આયોજન કરતા હોય છે કે જેથી છોકરા છોકરીઓ પણ એમાં ઇન્વોલ્વ થાય. આ નિમિત્તે કહે એટલે આવે તો કંઈક વાત કાને પડે. એના અમે દહીઘા ગયા હતા ને હમણાં લાસ્ટ, તો અમારા એક મિત્ર હતા ડોક્ટર પરેશ, તેમના દીકરાને કોલેજથી બોલાવ્યો તો બીજા 5-7 સ્ટુડન્ટ બી આવ્યા. એમાં એક સ્થાનકવાસી અને હે ક્યાં ભણે છે ભાઈ? સોલાપુર. આપણી તો ત્યાં બીજા બી અનેક બત્તીના જૈનો પણ આવ્યા અને વાત આપણી પ્રયોગાત્મક ચાલતી હતી. તો એટલી ગમી એ વાત કે ભાઈ આવું સ્વરૂપ છે. તો મને કહે કે મારે આને વિશેષ સાંભળવું હોય તો મેં કીધું જ્યારે આવું હોય ત્યારે મારું ઘર ખુલ્લું છે. જ્યારે જીવને જ્યારે આ રીતે યોગાનો યોગ પણ સાંભળે તો ક્યાંક એને લોટરી લાગી જાય છે ને. એટલે એવા પ્રસંગો કરવા, ચિંતા નહીં કરવી કે 50 આવશે કે 25 આવશે, જે આવે હે મૂળ તો પોતાની આત્માના હિતના અર્થે કરવું. અને આજ બધા સાંભળે, આજ વાત બધાની પાસે જાય એવો ભાવ પણ હોવો જોઈએ. જો શું કહે છે? હા, એ પ્રમાણે શ્રોતાઓનું સ્વરૂપ જાણવું. એને સ્ટાર કરે છે ને એમાં બહુ મોટી વાત. હવે એમને અહીંયા સુદૃષ્ટિ તરંગીની વિશે ચર્ચા કરવા માટે કહ્યું છે, અર્થાત એ સંબંધી વાંચવું. શ્રોતાનું સ્વરૂપ જાણવું. આ ઠેકાણે એ જ પ્રમાણે શીખવવું વગેરે જેને હોય તેનું સ્વરૂપ પણ યથાસંભવ સમજવું. આ શું લખ્યું? જે અમે વક્તાનું અને શ્રોતાનું સ્વરૂપ કહ્યું એ તો જે વક્તા છે, શ્રોતા છે, ત્યાં તો લાગે જ આ વાત. પણ જ્યાં શીખવું, શીખવવું, ભણવું, ભણાવવું, વિચારવું, ચર્ચા કરવી, ત્યાં બધું લાગવું પડે છે. ત્યાં બી એક ઘડીમાં ઓલો શ્રોતા થાય, ઘડીમાં આ વક્તા થાય. તો ત્યાં બધી કેર કરવી અને આવા કોઈ અપલક્ષણ હોય તો દૂર કરવા. 2 વાત બતાવી ને. શીખવું શીખવવામાં પણ મદ મત્સર હોય તો કે એનાથી પાપ બંધ જ થાય છે. હે ને? ચર્ચાઓમાં પણ 2 જણ ચર્ચા કરતા હોય તો એમાં પણ મદ મત્સર થી એ ચર્ચા કરતો હોય કે નહીં આ વાત ઠસાવ, મને કેવી ખબર પડે છે, આને આજે ખ્યાલ કરાવી દઉં. તો કહે છે કે ભલે વાત ઊંચી છે જીનવાણીની, પણ તારા પરિણામ ખોટા છે. તો એનાથી શું થશે કે વાણી તો વાણીથી કઈ તને નહીં થઈ જાય કાંઈ, પણ તું કયા અભિપ્રાયથી ને કયા પરિણામથી તું આ પ્રવૃત્તિ કરે છે એનું ફલ છે. મોઢામાંથી આત્મા નીકળે, બોલ્યા રાખે, એનો કોઈ લાભ નથી થતો. આત્મા બોલવાનો ભાવ કેમ આવ્યો એના પર નિર્ભર છે.
ખ્યાલ આવે છે કે નહીં આવે છે? એટલી ઊંચી વાત છે. એટલે ક્યાંય ફસાતા હોય તો આપણે પોતાના પરિણામને ચેક કરી લેવા. ચેક કરવાનું થર્મોમીટર આપણી પાસે છે, હે ને? જ્ઞાન સ્વભાવ છે અને જીનવાણીના માધ્યમથી આપણને એનો વિકાસ પણ છે અને વેદ જ્ઞાન કરી અને વસ્તુ સ્વરૂપ સમજીને એવા પાપોથી નિવૃત્ત. દુનિયાને શું લાગે કે કેવી સરસ ચર્ચા કરે છે, પણ એ શું કરી રહે છે? પાપ બંધ કરી રહે છે. એટલે આ નાખવી પડી જોઈએ. એમને ખ્યાલ આવ્યો હશે ને કે આવી જે તમારે અંતર બધી ચર્ચાઓ ચાલે ને આ બહુ રોગ ઘૂસી જાય છે. તેથી જે પરસ્પર ચર્ચાઓ થતી હોય છે ને ત્યાં માથે ચડી જાય. ત્યાં પણ જેટલી આમન્ય કહી, જેટલું આગળ પોતાની પોઝિટિવ સાઈડો કહી, એ પોઝિટિવ સાઈડો એમાં હોવી જોઈએ. કે ભાઈ સાંભળવાની પણ એટલી જ ગરજથી ચર્ચા કરતા હોય તો એટલી જિજ્ઞાસાથી પ્રીતિપૂર્વક પોતાના આત્મ કલ્યાણના હિતથી સાંભળવું. એને સારું લાગે એટલે સાંભળવું એમ નહીં. ભાઈ ચર્ચા કરે છે ને નહીં જઈએ તો કેવું લાગશે? હવે યાત્રામાં તો આવી ગયા છીએ અને 6 વાગે 25 જણા જો એટલે હાજરી પણ ખ્યાલમાં આવે. નહીં જઈએ તો ખબર પડશે એટલે પહોંચી જાય. કોઈ ફળ નહીં મળે. કયું ફળ નહીં મળે? મોક્ષનું ફળમાં નિમિત્તપણું નહીં થાય, પાપમાં નિમિત્તપણું થશે. જીવ ક્ષેત્રમાં જઈને પણ પાપ બાંધે છે, જીનવાણીના શરણમાં જઈને પણ પાપ બાંધે છે. કે જે એક અવસર હતો કે પાપનો અભાવ કરી વિશેષ પુણ્ય અને ધર્મ જ્યાં નિમિત્ત બનવાના જે અવસરો હતા એ પણ ખોઈ નાખ્યા. જીનવાણી ધર્મ અને પુણ્ય બંનેમાં નિમિત્ત બને છે. સ્વર્ગ અને મોક્ષ સુખમાં નિમિત્ત બને છે. ખ્યાલ આવે કે નહીં? ઘણી બધી વાતો છે અહીંયા. જુઓ, અંતિમ પેરેગ્રાફ છે આ ટોપિકનો. એ પ્રમાણે શાસ્ત્રનું તથા વક્તા શ્રોતાનું સ્વરૂપ કહે. એ પ્રમાણે એટલે આટલા દિવસ ચાલ્યું ને એટલા દિવસથી એ રીતે ત્યાં ઉચિત શાસ્ત્રને ઉચિત વક્તાથી વાંચવું તથા ઉચિત શ્રોતાથી સાંભળવું યોગ્ય છે. ગજબ છે. અંતિમમાં પણ પંડિતજી કેવી કરુણા કરે. શું કહે છે? ઉચિત શાસ્ત્ર. ઉચિત શાસ્ત્ર એટલે શું? કે જે વેદ જ્ઞાન અને વિતરાગતાના પોષક હોય એ ઉચિત શાસ્ત્ર. આગળ આપણે ચાલી ગઈ. ઉચિત શાસ્ત્ર, ઉચિત વક્તા. એટલે ઉચિત વક્તા બનવું તો ઉચિત બનવું. નિશ્ચય અને વ્યવહારના અભિપ્રાયનો ખ્યાલ હોવો. આગળ આવ્યું હતું ને, આત્મશ્રદ્ધાની હોવું અર્થાત જૈન ધર્મનો દ્રઢ શ્રદ્ધાની થવું. એવા અનેક લક્ષણ કહ્યા હતા. એવું અગર વક્તાપણાનો ભાવ આવે તો આ વિશેષતાથી રહેવું. પછી ઉચિત શ્રોતા. ઉચિત શ્રોતા એટલે શું? એ ચાલ્યું ને હમણાં પ્રીતિપૂર્વક વિનયવંત થઈને પ્રીતિપૂર્વક શાસ્ત્ર પોતાની સમસ્યાઓનું હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એના સમાધાન માટે સાંભળવું. એ રીતે ઉચિત વક્તા થઈ, ઉચિત શ્રોતા થઈ જીનવાણી શ્રવણ કરાવવું અથવા શ્રવણ કરવું એવું કાર્ય કરવું જોઈએ. ઉચિત પણ. હવે શું કહે છે? હવે આ મોક્ષ માર્ગ પ્રકાશક શાસ્ત્રની રચના કરી છે તેની સાર્થકતા દર્શાવીએ છીએ. હવેનો જે ટોપિક આવે છે ત્યાં મોક્ષ માર્ગ પ્રકાશક અંતિમ પેરેગ્રાફ, અંતિમ ટોપિક છે આ પ્રથમ અધિકારનો, કે એમાં એમ કહેવું છે કે એની સાર્થકતા. અને એક છે સાર્થકતા, એક છે વ્યર્થતા. અર્થ એટલે પ્રયોજન. એક સાથ એટલે યોગ્ય અર્થાત તો આત્માનુભૂતિનું પ્રયોજન સિદ્ધ કેવી રીતે થાય છે આ ગ્રંથ દ્વારા, અને એની ચર્ચા અમે આગળ કરીશું. એ પહેલા આપણે થોડી શરૂઆત કરી દઈએ છીએ ફૂટનોટની. જેટલો સમય બાકી છે મોસ્ટલી એમાં વાંચનારૂપથી લેશું, અને એમાં ખ્યાલ નહીં આવે ત્યાં આપણે વિશેષ વાત કરીશું. એક 17મા પાના પર બી એક ફૂટનોટ છે અને એક 19મા પાના પર ફૂટનોટ છે. જુઓ, આ ગ્રંથમાં કેટલેક સ્થળે પદ્ધતિ બુદ્ધિ શબ્દ આવે છે. તેનો અર્થ પદ્ધતિ એટલે પરંપરા યા રીતિ રિવાજ, તેને અનુસરવાને ટેવાયેલી બુદ્ધિ એવો સમજવો જોઈએ. હે ને? પદ્ધતિ બુદ્ધિથી સાંભળવું. પોતાના સ્વરૂપમાં ઘણી વાર કહ્યું ને, તો એનો અર્થ શું લીધો? કે એને જીનવાણી સાંભળવાથી શું લાભ થાય છે એનો નિર્ણય નથી. જીનવાણી શું કામ સાંભળવી એનો નિર્ણય નથી, પણ માત્ર પદ્ધતિ બુદ્ધિથી રીતિ રિવાજથી સાંભળે છે, અર્થાત તો એ સંભળાવે છે તો એને પદ્ધતિ બુદ્ધિ કહી. એને રૂઢિથી, પ્રથાથી, બસ આમ કરવાનું એટલે કરવાનું, આપણે નિયમ લીધો છે એટલે સાંભળવાનું, તે બધી શું છે? પ્રથા છે.
પ્રથામાં ખ્યાલ છે ને ઓલું બિલાડા અને ટોપલાની વાત, એ રીતે પ્રથા હતી. ખ્યાલ છે કે નહીં? હે ને? જે ઓલા એક ઘરમાં 4 છોકરા હોય છે, 2 છોકરાના લગ્ન થઈ ગયા હોય છે, તો બીજા છોકરાના લગ્નમાં કોઈ આ મતલબ કે ગ્રહિત મિથ્યાત્વ વાળું ઘર છે, તો ત્યાં બિલાડી આડી ઉતરતી હશે, આમ આવી તો સાસુમાએ શું કર્યું? ટોપલો ઢાંકી દીધો. કે બિલાડી આડી ઉતરે તો શું થાય? હે ને? તો એને એમ કર્યું તો પછી સાસુમાં તો સ્વર્ગે સીધાવી ગયા. હવે ત્રીજા દીકરાનું લગ્ન આવ્યું, એટલે જે પેલી જેના લગ્નમાં કર્યું હતું ને, એ કહે કે ઉભા રહો ફેરા ફરતા પહેલા, કે એક બિલાડી જોઈશે અને એક ટોપલું જોઈશે. કેમ? કે મારા સાસુએ પણ આમ કર્યું હતું. હવે કેમ કર્યું હતું, શું કામ કર્યું હતું, કાંઈ એક પ્રથા. આવી પ્રથાઓ બહુ ચાલે છે. એ વખતે શું કામ કર્યું હતું ખબર નથી, તો એ રીતે પ્રથાઓ ચાલતી જાય ને. એટલે પરંપરામાં બહુ ધ્યાન રાખવું જોઈએ. જૈન ધર્મની પરંપરામાં કાંઈ પણ પોતાના મત પ્રમાણે ઘુસાડી દે તો પ્રથા થઈ જાય છે, અને 100-200 વર્ષ પછી એ ધર્મની ક્રિયા થઈ જાય છે. ખ્યાલ આવે કે નહીં? બહુ મોટો દોષ લાગે છે. તો કહે છે કે એ રીતે પરંપરાથી કે ભાઈ આપણે લગ્ન વખતે જીનવાની સ્થાપના કરવી, અર્ઘ ચડાવો. હવે કેમ અર્ઘ ચડાવો, શું કામ ચડાવો, શું કામ જીનવાણી આવી પાપ ક્રિયાઓમાં પણ જીનવાણીને શું કામ યાદ કરીએ છીએ, શું કામ યાદ કરવી જોઈએ, એનો કોઈ પણ એને એ સંબંધી નિર્ણય નથી. તો એ પદ્ધતિ બુદ્ધિ વાળો થયો. આગળ અહીં પ્રસંગને 19મા પેજ ઉપર ફૂટનોટ, અહીં પ્રસંગને અનુસરીને શ્રી સુદષ્ટિ તરંગીણી અનુસાર, સુદષ્ટિ તરંગીણી અને એક આ ગ્રંથ છે, પંડિત ટીકચંદજી નામના એક વિદ્વાન થઈ ગયા, એમને આ ગ્રંથ લખ્યો છે. બહુ નીતિવાચક ગ્રંથ છે, સુંદર ગ્રંથ છે. એમાં શ્રોતાના અનેક ભેદ આવ્યા, શું કલ્પના કરી છે, અર્થાત તો એમને શ્રોતાનું કેવું સ્વરૂપ હોય એની ચર્ચા એમને અહીંયા અધમ શ્રોતા, મિશ્ર શ્રોતા અર્થાત મધ્યમ શ્રોતા, ઉત્તમ શ્રોતા, મહાઉત્તમ શ્રોતા, એવા 4 વિભાગમાં શ્રોતાની યુક્તાઓ લક્ષણ બતાવ્યા છે. શું કામ બતાવ્યા છે? કે એવી કોઈ આપણી વૃત્તિ હોય, અધમ વૃત્તિ હોય તો એને છોડવી જોઈએ, ઉત્તમ વૃત્તિને ગ્રહણ કરવી જોઈએ અને આત્મકલ્યાણ કરવું જોઈએ. અને કોઈની હાસ્ય ઉડાવવા માટે કે મનોરંજન માટે અહીંયા ચર્ચા નથી. જો સુદષ્ટિ તરંગીણી અનુસાર શ્રોતાઓના જુદા જુદા પ્રકાર દર્શાવીએ છીએ. એમાં પહેલું, જે જીવ ઉપદેશ તો સાંભળે, સમજો, જે જીવ ઉપદેશ તો સાંભળે, પૂછે, ભણે, યાદ રાખે તથા ઘણા કાળ સુધી બાહ્ય ધર્મ ક્રિયા પણ કરે, પરંતુ અંતરંગ પાપ બુદ્ધિ છોડે નહીં, કુગુરુ કુધર્મને પૂજવાની માનવાની શ્રદ્ધા મટે નહીં, ક્રોધ માનાદી કસાય મટે નહીં તથા અંતઃકરણમાં જીનવાણી અત્યંત પ્રેમપૂર્વક રૂચે નહીં, તેવા શ્રોતા પાષાણ સમાન જાણવા. હવે ખ્યાલ આવ્યો છે ને? પાષાણ જેવા એટલે શું? પથ્થર જેવા, પથ્થર દિલ જેવા. કહે છે પથ્થર જેવા એટલે એના પર પાણી પડે તો પણ નકામું જાય, બીજ જેમાં નષ્ટ થઈ જાય. પથ્થર પર પાણી કહે છે, આને તો પથ્થર પર પાણી કહે કે ગ્રહણ ના કરે. પથ્થર કોઈ બીજ વાવી ના શકાય, એટલે એવું કઠોર છે એમ અહીંયા કહે છે. એમાં કેટલા લક્ષણ કહ્યા? સાંભળે, વાંચે, યાદ પણ રાખે, પણ શું ન થાય? એમાં એક લખ્યું છે કે કસાય, લખ્યું છે છેલ્લું, માનાદી કસાય મટે નહીં. તો એવું કાંઈ છે કે ભાઈ જીનવાણી વાંચે એટલે આટલી કસાય તૂટે, એમ નથી. કેટલા સમય વાંચે તો કસાય તૂટે, એમ નથી. અહીંયા કહે છે કે જે જીનવાણીનો શ્રોતા છે એને જે લોકમાં નિંદે છે એવી તીવ્ર કસાય તો હોય જ નહીં. મૂળ વાત આ છે, લોક નિંદે. અહીંયા કોઈ જે 4 ચોકડી પ્રમાણ કસાયો છે ને, અનંતાનુબંધી કે એની વાત નથી. અહીંયા તો એટલી વાત છે કે જેને જીન વચન ગમતા હોય, જેને આત્મા ગમતું હોય, આત્માની વાત ગમતી હોય, એને તીવ્ર કસાયો ના હોય. વાત વાતમાં ક્રોધી થઈ જાય, વાત વાતમાં થાળી ઉડાવે, વાત વાતમાં ઉભો થઈ જાય, અને એવી જાતિની તીવ્ર કસાયો વાળો જીવ ના હોઈ શકે. જીનવાણી જે સાંભળતો હોય એની એવી તીવ્ર કસાય ના હોય. જો આગળ શું લખ્યું છે? અંતરંગમાં પાપ બુદ્ધિ છોડે નહીં. ભલે સાંભળે પણ પાપમાં સુખ બુદ્ધિ છોડે નહીં. ગજબ છે. અને પછી કહે છે કુગુરુ કુધર્મને પૂજવાની માનવાની શ્રદ્ધા પણ મટે નહીં. ભલે જીનવાણી સાંભળતો હોય, અહીંયા આવતો હોય, પરંતુ સંકટ આવી જાય,
એને એવું કઈ સંકટ આવી જાય, બહુ લોકો જોવા મળે છે, તો દોરા ધાગા કરાવવા જરૂર જાય. તેમાં શું છે? આ તો બધું વ્યવહારથી છે, આપણે સમજીએ છીએ દોરો આત્માને અડતો નથી. તો પછી પાછું આમ કહે કારણ કે જીનવાણી હે હા એ રીતે કરે છે, એ રીતે કરે છે. તેમાં શું એટલું હવે ઘણા જીવને માન લો કે ઘરની અંદર હોય ને તો કોઈ દીકરો કરતો હોય કે ભાઈ તો દીકરો કરે છે, પણ અંદર અભિપ્રાય ન હોય કે બરાબર કરે છે. જોજો એક ચોર પકડજો તમને, હે ને. એને એમ થાય કે આપણે બે ફાયદા, આપણે જીનેન્દ્ર ભગવાનને ત્યાં જઈએ છીએ અને અહીંયા જાય, જે નાથી મળશે એનાથી ખરું. આવા ભાવ હોય છે અંદરમાં, એટલે એને અંદરમાં વર્તાય તે વાંધો નહીં, મટે તો છે ને. આપણે ક્યાં તો છોકરો જાય છે સમાજમાં કે છે તો કહી દઈશું ભાઈ તો દ્રવ્ય સ્વતંત્ર છે, એ સ્વતંત્ર છે, એનું જાણે. આ રીતે હોય છે. એટલી માયાચારી કરે જીવ. તમે જોજો, પકડજો પોતાને અંદરથી ક્યાં આ જગ્યાએ તો આપણે નથી ને. સમજમાં આવે છે કે નહીં? હે ને. હવે આવો જે પાષાણ જેવો જીવ હોય એને જીનવાણી સાંભળ્યું કે ના સાંભળ્યું? ખ્યાલ આવે કે નહીં? તો કે સાંભળવી જોઈએ. કેમ કે કોઈ પાષાણ વાળા કોઈ અલગ ફૂટ્યા ઘડા જેવા અલગ એમ નથી. આ તો વૃત્તિઓ છે, વૃત્તિ બદલાઈ શકે હે ને. ઘણા સ્થૂલ કથન હોય છે, જેમ કે આપણે લેતા ને સપ્ત વિષયની હોય એને પ્રતિમાને અડવાનો અધિકાર નથી, હે ને. તો જે સપ્ત વિષયની હોય એને જીનવાણી સાંભળવાનો અધિકાર છે કે નહીં? તો ઉપદેશની ભાષામાં તો એમ કહે છે કે ભાઈ એને અધિકાર નથી. કેમ કે એ સપ્ત વ્યસનને શું મળી જશે? પ્રોત્સાહન મળી જશે. તો ઉપદેશની ભાષા તો એમ છે, સિદ્ધાંતમાં એમ નથી. સિદ્ધાંતમાં તો એ જીવ પણ સાંભળવાનો અધિકારી છે, કેમ કે સાંભળીને એનો અભાવ કરી શકે છે. એક બીજો બી કન્સેપ્ટ છે જે હું ચરણાની વખતે લીધેલો 10 વર્ષ પહેલા 11 પ્રતિમા, કે સપ્ત વ્યસન જે હોય છે ને, સપ્ત વ્યસન રહેતા આત્માની વાત સાંભળી શકતો નથી. માનો કે જેને સત્તાનું મતલબ કે શું કે આદત હોય, હે ને, પૈસા લગાવતું હોય, શેરબજાર બિઝનેસ છે અને શેરબજારમાં સટ્ટો કરવો એ વ્યસન છે. ખ્યાલ આવે ને? કોઈ શેરબજાર દોષ નથી. શેરબજાર એક નાણાંનો વિનિમયનો એક બિઝનેસ છે, પણ એમાં જે સટ્ટો કરી નાખે એ સપ્ત વ્યસનનો જુગાર નામનું વ્યસન છે. હવે જે જુગાર રમતો હોય, હવે મતલબ કે 1000 શેર વેચવા મૂક્યા હોય, હે ને, જેવી તમારી ભાષામાં કહે, મને ખ્યાલ નથી, હે ને. તો હવે એ પ્રવચન સાંભળી શકે? એનું મન લાગે? એ કેટલું વિચલિત રહે. એટલે સપ્ત એવી જાતિની પરિણતિ હોય એ આ જીન વચન સાંભળી ના શકે. અચ્છા, એ શીલ આદિના કોઈ ખરાબ આદતો હોય તો એ અહીંયા આવવામાં શરમ અનુભવ કરે, એ જીન વચનો સાંભળી ના શકે. ખ્યાલ આવે છે કે નહીં? એટલા માટે સપ્ત વ્યસન હોય જેને એવી આદતો વાળાને આદતો છોડવા માટે એમ કહેવામાં આવે છે કે જ્યાં સુધી સપ્ત વ્યસન હોય ત્યાં સુધી તું આનો અધિકારી નથી. એનો અર્થ એમ નહીં કે નહીં સાંભળવું, એટલે તું સપ્ત વ્યસનનો ત્યાગ કર અને જીનવાણી સાંભળ, કે એવા તું સામાન્ય વ્યસનો માટે તું આત્માની વાત સાંભળવાની ચૂકી જાય. એટલા માટે આ ઉપદેશની ભાષા છે. અને ઉપદેશમાં એમ કહેવામાં આવે છે, કોણ કહે કે સપ્ત વ્યસની હોય ને આ રીતનો જીવ હોય એને અધિકાર છે? તો કોઈ કહેવા તૈયાર નહીં થાય. પરંતુ એમ છે ને, સિદ્ધાંતમાં તો એ પણ અધિકારી છે, એ સાંભળી શકે છે. એ તો જે મતલબ કે જે પ્રવૃત્તિ છે, ધર્મ પ્રવૃત્તિ છે, તો એ પ્રવૃત્તિમાં જેને વ્યસન હોય, જેને એવું હોય તો એ જીનવાણી જીનબિંબ છે એનો અભિષેક કરવાનો વાસ્તવમાં પ્રવૃત્તિ રૂપ પણ અધિકાર નથી. આના એ પવિત્ર વસ્તુ છે અને એવી જાતિનું અંદરમાં પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જીવને અધિકાર નથી. એ પણ એ બહારની વાત પણ છે. પણ અહીંયા તો કહે છે કે એવા જીવે પણ એવા વ્યસનોનો ત્યાગ કરી શકે છે અને એ ભગવાન બની શકે. અહીંયા તો ભગવાન બનવાની વાત છે. બન્યા કે ન બન્યા એવા જીવો પણ અંજન ચોરાદી બન્યા કે ન બન્યા, પણ એ પરિણામ રાખીને નથી બન્યા, એવા પરિણામનો ત્યાગ કરીને બનાવે છે. જોડે એ રાખવું, ઉલટું લઈ લે કે આ વાત સારી છે કે આ પણ થાય ને આ પણ થાય, તો એમ નથી. એ રીતે છે, હે ને. અને ભાઈ એ ન સાંભળવું જોઈએ એનું નક્કી કરવા આપણે કોણ? હે ને, માંસાહારી પ્રાણીઓ પણ સમોશનમાં પહોંચે છે ને, આત્માનુભૂતિ કરી પણ લે છે અને માંસાહારનો ત્યાગ કરી લે છે. ખ્યાલમાં આવે છે કે નહીં? એને સાંભળવું કે ન સાંભળવું એ પ્રકૃતિ નક્કી કરશે, આપણે નક્કી ન કરી શકીએ.
ખ્યાલ આવે છે કે નહીં? આપણને અધિકાર નથી. એ વ્યસનો રાખશે તો એને સાંભળવાનો અવસર નહીં આવે, એવી જગ્યાએ જતો રહેશે. જેમ પહેલા કહ્યું એમ એ રીતે સમજવું. તો આ કેવો શ્રોતા છે? પાષાણ જેવો શ્રોતા છે. હવે બીજા શ્રોતાનું ખાલી વાંચી લઈએ છીએ, પછી આગળ ચર્ચા કરીશું. જે દરરોજ શાસ્ત્ર સાંભળતી વેળા સામાન્ય યાદ રહે પણ પછી ભૂલી જાય, પણ સાંભળેલા વચન હૃદયમાં ટકે નહીં, તે ફૂટ્યા ઘડા જેવો શ્રોતા જાણો. પેલો પાષાણ જેવો એટલે ગ્રહણ કરે જ નહીં અને આ સંગ્રહ રાખે નહીં. ગ્રહણ કરે અને પછી ધારણામાં લે નહીં, રસ લે નહીં, તો કે ફૂટ્યા ગળા જેવો છે. હે ને? સુદ્રષ્ટિ તરંગીણીની વાત છે ભાઈ. એને બહુ સરસ આગળ આવવા વાળું છે. વિશેષ ચર્ચાઓ પણ છે. એની ચર્ચા હવે નેક્સ્ટ શનિ રવિ કરીશું. સહજાનંદી અવિનાશી અવિનાશી આત્મ સ્વરૂપ